હવે આપણે જેમ આગળ જોયું તેમ કે 3 નિયમો હતા પરમાણુય ગોઠવણીમાં, કે 3 નિયમ હતા: આઉબાઉફનો સિદ્ધાંત, હુન્ડનો નિયમ અને પાઉલીનો સિદ્ધાંત. હવે તેના પરથી આપણે પરમાણુ અને ઇલેક્ટ્રોનની રચના ભણતા શીખીશું. તે 3 નિયમ ખાસ છે, એ જરૂરી છે. તે આગળના વિડીયોમાં જોઈ લેજો. જો ના જોયા હોય તો જોઈ લેજો, તો તમને ખબર પડી જશે. તો હવે આપણે જોઈશું પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના. હવે આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે જાણવું છે, તો જે 3 નિયમ શીખવાડ્યા તમે, આઉફબાઉફનો, પાઉલીનો અને હુન્ડનો નિયમ, તે 3 નિયમ પરથી આપણે ઇલેક્ટ્રોનીય રચના ભણતા શીખીશું. હવે આપણે એક્ઝામ્પલ તરીકે લઈશું મેગ્નેશિયમ, જેનો પરમાણુય ક્રમાંક છે 12. બરાબર. તો પહેલી રીત આપણે લઈશું 1s2. હવે આનો ક્રમ હતો ખબર, 1s, 2s, 2p, 3s. તો પહેલાં તો દેખો 1sમાં ભરાય, 2sમાં, પછી 2pમાં, પછી ભરાશે 3sમાં. 1s2, 2s2, 2p, 3s, 2. તો 2, 2, 4, 2, 6, 2, 8. અરે 2p 6 થઈ ગઈ. 6 એ 6 ભરાય. 1s2, 2, 2, 4, 6, 4, 10 ને 2, 12. તો ભરાઈ ગયા આમાં. પછી જો બીજી રીત બોક્સવાળી, 1s, 2s, 2p, 3s. તો પહેલાં તો આની અંદર 2 ભરાઈ ગયા, પછી આની અંદર 2 ભરાયા. કેટલા રહ્યા? 6. 1, 2, 3, 4, 5, 6 થઈ ગયા. હવે 3sમાં કેટલા ભરાય છે? 2 ભરાઈ ગયા. આવી રીતના. હવે ત્રીજો નિયમ, ત્રીજી રીત હતી એ. જો ત્રીજી રીત છે શોર્ટ રીત, કે આ જે 10 એ 10 છે, બરાબર, 10 એ 10. હવે 10મો પરમાણુય ક્રમાંક કોનું છે? નિકલનો. કોનો છે? નિકલનો, જેને આપણે એની વડે દર્શાવીએ છીએ. જો શોર્ટમાં દર્શાવો તમે આ રીતના દર્શાવો. છેલ્લા શું બચ્યું? 3s2. 10મો પરમાણુય ક્રમાંક કોનો છે? કોનું છે? નિયોનનો. તો આપણે નિયોન લખીશું. અને છેલ્લા શું બચ્યું? 3s. 3sમાં કેટલી કક્ષકો છે? 2. એટલે 3sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આપણે 3s2 લખીશું. જો શોર્ટકટ રીત રાખવી હોય તો તમારે આ રીતના લખી શકો છો. પછી યાદ રાખવા જેવી બાબતો દેખો. પહેલું આ પ્રમાણે ગોઠવવાનું: 1s કરતાં 2s મોટા, પછી 2p, સોરી 3s લખવા જતા રહે છે. એટલે 3s કરતાં આપણે 3p મોટા, 3p કરતાં 4s, 4s કરતાં 3d, 3d કરતાં 4p, 4p કરતાં 5s, 5s કરતાં 4d, પછી 5p મોટા. આવી રીતના પરમાણુય ક્રમાંકમાં કક્ષકો ભરાય. પછી બીજી રીત છે, એટલે બીજો નિયમ લાગુ પડે. જો આવી રીતના ક્રમ ભરવાનો છે. પછી બીજો નિયમ આવે, એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? એક જ હોય છે. એસ કક્ષક કેટલી હોય? એક જ હોય. તેથી તેમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2 ઇલેક્ટ્રોન. પછી પી, ડી, એફ. તો એસ કક્ષકમાં પી કક્ષકમાં કેટલા હોય? 3 હોય. કેટલા હોય? 3 પેટાકોષ હોય. બરાબર. 3 પેટાકોષ હોય તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હમાવે? કેટલા હમાવે? 6 ઇલેક્ટ્રોન. કેટલા? 6 ઇલેક્ટ્રોન. પછી ડીમાં કેટલા હોય? 5 હોય. કેટલી હોય? 5 પેટાકોષ હોય. તો ટોટલ કેટલા હમાય ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. કેટલા સમાય? 10. પછી એફ કક્ષકમાં કેટલા હોય? 7 કક્ષક હોય. કેટલી હોય? 7 પેટાકોષ, એટલે કે 7 કક્ષક હોય. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હમાય? તો 14 ઇલેક્ટ્રોન સમાય. હવે ત્રીજો નિયમ આપણે જો પહેલાં તો 1s, 2sની રીતના ગોઠવવાના એને. પછી 1sમાં કેટલા ઇલેક્ટ્રોન હમાય? તો 2 ઇલેક્ટ્રોન. પછી 2pમાં તો 6 ઇલેક્ટ્રોન. આવી રીતના ઇલેક્ટ્રોન ભરવાના. પછી આપણે હુન્ડનો નિયમ લાગુ પાડવાનો. હુન્ડનો નિયમ. પછી ચોથો આપણે લાગુ પાડવાનો પાઉલીનો નિયમ. આવી રીતના તમારે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ભરતા આ 4 નિયમો કામ લાગશે. તમારે શોર્ટકટમાં આ 4 નિયમો યાદ રાખવા જરૂર છે. બરાબર. કે જો આવી રીતના જે આપણે આગળ નિયમો ભણાય તેમ. કે
પહેલાં તો જો કક્ષકો ભરીએ તો 1s 2s આવી રીતના ધરાથી તેમાંથી ઉત્તેજિત અવસ્થામાં ભરવાની. તો એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. પછી ત્રીજું કુંડનો નિયમ લાગુ પાડવાનો, પછી પોલીનો નિયમ લાગુ પાડવાનો. આ રીતના નિયમ લાગુ પાડવાનો. તો તમારે ઇલેક્ટ્રોનની રચના ભરતા તમને આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 3 વિશે વાત કરીશું. ઓકે, થેન્ક યુ.